મને લાગે છે મારે રાધાના મમ્મી પપ્પાની જાણ કરી દેવી જોઈએ. ડૉક્ટર સાહેબ, મારે રાધાને કેમ છે? તમે કહ્યું ને કેમનું મારે એને સીટી સ્કેન કરવું પડશે, માટે પેશન્ટને અમે ત્યાં જ લઈ જઈએ. ઠીક છે, હું પણ તમારી સાથે. એક્સક્યુઝ મી મિસ્ટર, તમે અહીં રાહ જુઓ, ત્યાં તમારે આવવાની કોઈ જરૂર નથી. ટેસ્ટ થઈ જશે એટલે પેશન્ટને અમે લઈ આવશું. થેન્ક યુ. તને કંઈ નહીં થાય રાધા, તું જલ્દીથી સાજી થઈ છે. પછી સાંજે આપણે તારા મમ્મી પપ્પાના ઘરે પણ જવાનું છે ને? સાજી થઈ છે. બસ એકવાર રિપોર્ટ્સ આવી જશે ને પછી જ હું રાધાના મમ્મી પપ્પાને જણાવીશ. નહીં તો એ તો બિચારા ટેન્શનમાં આવી જશે. મારી રાધા જલ્દીથી ભાનમાં આવે એવું કંઈક કરો ભગવાન, પ્લીઝ. હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ. ડૉક્ટર સાહેબ, મારી રાધા હજી સુધી ભાનમાં કેમ નથી આવી? શું હમણાં થોડી વારમાં રિપોર્ટ આવી જશે ને આપણને ખબર પડી જશે કે પેશન્ટ ભાનમાં કેમ નથી આવ્યો. ડૉક્ટર સાહેબ, પ્લીઝ કંઈ કરો ને, મારી રાધાને ભાનમાં લાવો ને. મિસ્ટર ક્રિશ, જ્યાં સુધી પેશન્ટનું ડાયગ્નોસિસ ના થઈ જાય ત્યાં સુધી એને ગમે તે ટ્રીટમેન્ટ ના આપી શકે. પ્લીઝ થોડી ધીરજ રાખો. ડૉક્ટર સાહેબ, કંઈ પણ કરીને મારી રાધાને સાજી કરો. હું એના વગર નથી જીવી શકતો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન, પણ પ્લીઝ પોતાની જાતે સંભાળો. પણ ડૉક્ટર, રાધાનો કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? આટલા મોટા ઘરની દીકરી મારી સાથે જીવનના દરેક તબક્કે સાથ આપી રહી છે. મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે અને હું આજે એના માટે કંઈ જ નથી કરી શકતો. રાધા, પ્લીઝ જલ્દીથી ભાનમાં આવી જા. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શૌર્યએ મને જે ધમકી આપી છે એનાથી શું કરવાનું છે આગળ? મારે કંઈક તો કરવું પડશે. શું કરું? હાલો, પાછું શું થયું? કેમ ફરીથી ફોન કર્યો? આ શૌર્ય નામનો પ્રોબ્લેમ મારા જીવનમાં લખાયેલો છે ફિયા. શું કરું ને મને તો કાંઈ નથી સમજાતું. તારું જજમેન્ટ એકદમ પરફેક્ટ હતું ફિયા. એ ફેક કોલ શૌર્યએ નહોતો કર્યો. એ તને કેવી રીતે ખબર પડી? અરે શૌર્ય જે કંઈ પણ કરે છે ને એ બધું કહીને કરે છે. હમણાં થોડી વાર પહેલા જ એનો મને ફોન આવ્યો હતો. એ કહેતો હતો કે હવે તું તૈયાર રહેજે અને એ કંઈક કરવાનો છે.
અને જે કંઈ પણ કરશે ને એ ખતરનાક હશે. ફિયા, હું તો શું કરું ને મને કંઈ નથી સમજાતું. અને મેં બહુ વિચાર્યું પણ ખરું, પણ મને કંઈ નથી સમજાતું એ કે શું કહેવા માંગે છે. જો કિયારા, તું ઈચ્છતી હોય ને કે શૌર્ય કંઈ ના કરે તો તારે કંઈ કરવું પડશે. એટલે તું કહેવા શું માંગે છે? હું શું કરું? જ્યારે આવું કંઈ થાય ને ત્યારે સામેવાળાને એના જ પ્રોબ્લેમમાં અટવાઈ નાખવાનો, જેથી કરીને આપણા વિરુદ્ધ કંઈ કરી ના શકે. ફિયા, તું શું કહેવા માંગે છે? કિયારા, જ્યારે આપણે આપણા દુશ્મનને દબાવવો હોય ને તો આપણને આપણા દુશ્મનની દુખતી નસ ખબર હોવી જોઈએ. તમે જેવી એને દબાવો ને એટલે તરત જ એ ચૂપ થઈ જાય. તો શૌર્યને દુખતી નસ કઈ છે? વેરી સિમ્પલ. ઉર્મિલા નાણાવટી, શૌર્યની મમ્મી અને એની લાડકી રાધા ભાભી. હા, પણ એનું હું શું કરું? શું કરવું એટલે? એની મમ્મીને કંઈ થાય તો છોકરાઓ હેરાન થાય કે નહીં? હા, તો તારી પાસે જે હુકમનું પત્તું છે ને એને ઉતારવાનો સમય આવી ગયો છે. જે વાત ઉર્મિલા નાણાવટીથી ક્રિશ અને રાધાએ છુપાવી રાખી છે ને એ વાત કહેવાનો સમય આવી ગયો છે. ઓ આઈ સી. હવે મને સમજાયું. પિયા, સિરિયસલી યુ આર સો જીનિયસ. એમને તને લોકો ડેવિલ નથી કહેતા. થેન્ક યુ સો મચ. બાય. હવે તું જોતો જા શૌર્ય, હું તારી મમ્મીને કેવી હેરાન કરું છું. હવે આ કિયારા ઉર્મિલા માસીને શું તકલીફ આપવા માંગે છે? મારે કંઈ કરવું પડશે. હા, હા હા શૌર્યભાઈ, હજી સુધી રિપોર્ટ્સ કેમ નથી આવ્યા? હા, એકવાર નોર્મલ રિપોર્ટ આવી જાય ને તો થોડું ટેન્શન ઓછું થશે. એક્સક્યુઝ મી સર, તમને ડૉક્ટર સાહેબ તેમના કેબિનમાં બોલાવે છે. થેન્ક યુ સિસ્ટર. નીલા, હું તને કંઈ કામમાં હેલ્પ કરું? આજે તારે કંઈ બહાર નથી જવાનું? મને કોલ આવશે પછી હું નીકળીશ. ત્યાં સુધી મારી પાસે સમય છે તો મને થયું લાવ તારે થોડી હેલ્પ કરી દઉં. આમ પણ જ્યારથી રાધા કામ પર જવા લાગી છે ઘરનું બધું કામ તારે એકલી જ કરવું પડે છે ને. રાધા કામ પર જાય છે ને એ પહેલાં ઘણું બધું કામ કરીને જાય છે. કચરા પોતું કરી લે છે, કપડાં ધોઈ નાખે છે અને મમ્મીજી શાક સમારી દે છે. એટલે મારા ભાગે ખાલી જમવાનું બનાવવાનું જ આવે છે. તો પણ લાવ ને, હું કંઈ કરું. તને જમવાનું બનાવવામાં શું આવડે છે? નીલા, મને ખાલી ખાતા આવડે છે. આ બહુ સારું આવડે છે તને. તું એક કામ કર, ક્રિશ પાસેથી જમવાનું બનાવતા શીખી જા. એટલે તું આ વાતો કરે છે ને એની સાથે જમવાનું પણ બની જાય. હે ભગવાન, મારા પરિવારને હંમેશા આમ જ હસતો રમતો રાખજે. મારા પરિવારને ક્યારેય કોઈની નજર ના લાગે. નજર તો લાગી ગઈ છે ઉર્મિલા નાણાવટી. શું વાત છે ને?
બહુ ખુશ દેખાવ છો ને કાંઈ? ક્યારા તું અહીંયા શું કામ આવી છે? તને તો હું હર્ષ, કિયારા, કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રમતા રહેવું અને ખુશ રહેવું અમને અમારી રાધાએ શીખવ્યું છે. પણ અમુક લોકો એવા હોય છે ને કે એમની પાસે બધું જ હોય છે, છતાં એમના નસીબમાં ખુશી નથી લખાયેલી હોતી. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે એમનાથી બીજાની ખુશી જોવાતી જ નથી. અને એટલે જ જે લોકો બીજાનું ખરાબ વિચારે છે ને, ભગવાન એમનું સારું ક્યારેય નથી થવા દેતા. હે ઉર્મિલા નાણાવટી, આટલું બધું થયું છતાં પણ તમારો આ ઘમંડ ઓછો નથી થતો. તમારી પાસેથી મેં તમારા પૈસા, નામ, સંપત્તિ બધું જ છીનવી લીધું, તો હવે તમારી પાસે બાકી જ શું છે ઘમંડ કરવા માટે? હા, છે ને, છે કિયારા. હા, મારો દીકરો, મારી વહુઓ, આ પરિવાર છે મારું ઘમંડ. મારો દીકરો ક્રિશ અને મારી વહુ રાધા છે મારું ઘમંડ. હું જો ધારું ને તો ફક્ત ને ફક્ત 1 મિનિટમાં તમારો આ બધો ઘમંડ ઉતારી શકું છું.